પ્રસાદીના ચોખા લઈ લીધા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એટલે કે ધ ગુજુલાલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. સવારમાં ગુડ મોર્નિંગ અમારી જો આવી કંઈક છે. રૂમ બે રાખ્યા છે પણ બધાને એકમાં જ ગમે છે જેવી વસ્તુ આ બધી. અને જો આ બધું બંધ કરવું પડે અમારે, એનું એક કારણ છે. રશીલભાઈનું કેવું એવું છે કે કોપીરાઇટ આવી શકે, અને આ વાત પણ સાચી. અમારે નીકળવાનું હતું સવારમાં 7 વાગે, પણ ઓલમોસ્ટ મોડું થઈ ગયું છે આજે, અને 7:30 થઈ ગયા છે. હવે નાસ્તો કરી અને નીકળીએ બેટ દ્વારકાને તરફ. આજે બીજા દિવસની અંદર બહુ જ એક સારી વસ્તુ થવાની છે. છેલ્લે સુધી જોતા રહેશો તો જ તમને ખબર પડશે, બાકી ખબર પડશે નહીં. તો જોડાયેલા રહેજો અને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ને તો કરી દેજો. તો મિત્રો હવે અમે બેટ દ્વારકા બાજુ કમ્પ્લીટ નીકળવાની તૈયારીમાં છે ને વરસાદનું આયોજન થઈ ગયું. વરસાદ આવે એવું. અને જો અમારા બે બંકા, બીજા બે બંકા આવ્યા છે. જો રહ્યા, જો આગળ ખાબકા હતા. વેદુભાઈ, તમારે શું કેવું છે કઈ? હવે અમે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. હવે અમારી ગાડી આવે એટલી વાર છે. પછી કમ્પ્લીટ હવે બેટ દ્વારકા અને દ્વારકાની આજુબાજુમાં જે બી સ્થળ આવતા હોય સ્થળ લઈ લેવાની વાત છે. તો ભીતર અરે ઈતાર ઓલું આવે કે તો ભીતર તમે ભીતમાં નહીં ભરાઈ જતા કે? જો અમે આ ભાઈ અમને આજે લઈ જવાના છે બેટ દ્વારકા. ફૂલ ટ્રીપ અમને આ ભાઈ આજ મરાવશે. તો તમે આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન. અમે અહીંયા જ વિતરો હતા ને. આપણે ટ્રેનમાં આવ્યા હતા. આ થોડું કઈ એરપોર્ટ છે તો આપણે પ્લેનમાં આવ્યા હતા. એરપોર્ટ લીધું હતું. એરપોર્ટ પ્લેનની ટિકિટ લીધી હતી. હા, શાંતિભાઈ ભાઈ બોલવા દે ને. પ્લેનની ટિકિટ લીધી હતી પણ એમાં એવું છે એરપોર્ટ નહીં ને, એટલે કે ઓખા ઉતરવું પડશે. ઓખામાં લાંબુ થઈ જતું એરપોર્ટ છે, એટલે પછી વચ્ચે એરપોર્ટે ઊભી રાખીને કાકા જામનગર કહેવાય. શાંતિ રાખીને ભાઈ એક નંબર આવે એમ છે. જો હાલવા નથી, આબરૂ કાઢે. વિરાજ અમે રીલ સાચી જ બનાવી હતી. પોતાના કેવી વાયરલ થઈ ગઈ ખબર? ટૂંક સમયમાં 25,000 નાખી દીધો ભાઈ. ખાલી 24 કલાકે નથી થયા. અંદર ને 15 કલાક એવું થયું. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે નાગેશ્વર મહાદેવ. ક્યાં હે? તમે જોવો હો હું તાણે? એટલે અમે પહેલી વાર આવ્યા ને. એમાં એવું છે, પહેલી વાર જિંદગીમાં અમારે પહેલી વાર અમે પહેલી વાર પૃથ્વી ઉપર આવ્યા. અહીંની કેવી સિસ્ટમ હોય અમને ખબર છે, અને કોઈને ખોટું લાગતું હોય કહી દેજો. અને જેને ખોટું લાગતું હોય તમને સામે કહી દેવું, માહિતી મૂંઝાવું. અમે પહેલી વાર અમને અહીં સિસ્ટમ જ નથી ખબર. ફાઇનલી અમે આરી ટીમ આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવની અંદર દર્શન કરવા માટે મંદિરમાં. અને જો હવે જરાય ભીડ જેવું અત્યારમાં છે જ નહીં, અને બહુ મજા આવશે. જો આવા નવા દર્શન તો બેટ દ્વારકાની અંદર ચાલે તો આજનો દિવસ બહુ જ સરસ રહેશે કાલ કરતાં. જોઈ અને આ જો દર્શન કરાવવાનો મેળ હશે જ તે 99% છે, તો તમને હું દર્શન પણ કરાવી દઈશ. બાકી જોઈ લો અમારા હમસા સંજલ હમણાં પીછે ભટકાઈ જતા દેખાડ્યું યાર. આ નજારો જहाँ मेरे अपने सिवा कुछ ना आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. મહાદેવ બોલે મહાપ્રભુ. હવે અમે ક્યાં જઈએ એ તો અમને નહીં ખબર, કારણ કે રિક્ષાવાળા ભાઈ લઈ જાય ત્યાં અમે જવાનું છે. એટલે તમને મજા આવે. હું અત્યારથી કહી જાઉં તો તમને ન મજા આવે જોવાની. એટલે અમને ખબર જ નથી. જો કાંઈ વાંધો નહીં, મળીએ આગળ. હજુ તો અમારે જો અમારા મૂર્તિ આગળ તો અમારા બધાને 15-20 એટલા ફોટા પાડશે જ તે. અમે
સ્ટોરી સ્ટેટસ ન મૂકવી, જ્યાં સુધી દેખાડો ન કરી ત્યાં સુધી મજા ન આવે. આમ હે આમ ગભરામણ થયા રાખે એમને એમ કોકને બતાડીને નહીં ને ત્યાં સુધી શો ઓફ કરવાની વાત છે આમાં બધે. આમ અંદર ને અંદર આમ ગેસ થયા રાખે હું કોકને એવું થવું પડે કે ઓહો મારા દીકરા ફરે હો, પણ અમારે બીજી વાર જવું પડશે આમને એવો અફસોસ કરવાનો. શું ભાઈ અરે સરે એવું તમે કેટલું ચાર્યા? ખાધું નથી અવારનું. અને હમણાં આજે અહીંયા એન્ટ્રી લીધી ને તો એક રિક્ષાવાળા ભાઈ શું બોલ્યા ખબર કે મોર પીંછના માલિકને ટહુકાનો મોહ ન હોય, વાહ. ટહુકાનો ઘોર ન હોય. એ શબ્દો યાર દિલથી વાગી ગયા. એ ભાઈને આમ ધન્યવાદ છે એમ. ફાઇનલી અમે બેટ દ્વારકા જવા નીકળી ગયા છીએ અને અહીંયા તમે દેખાય તો હા દેખાય જો મીઠાના ઢગલા ને એવું બધું છે. જેને ઓછું હોય એ લઈ જઈજો, જેને ઓછું હોય એ લઈ જઈજો. આ ઢગલો પીડો મોટો. આને હવે કોઈક મારવાનું લે કે બીજી કઈ વાત છે? ખોટી વાત છે એવું કોઈ મોઢે ન કહેવાય. પછી કઈ તમને ખબર છે કોને મોકલી દો તમને પૂજાવાનું. એ વાત છે. આમ જો તમે ખાલી મિત્રો અમે આવી ગયા છીએ બેટ દ્વારિકા. હે દ્વારિકા વાહ કલાકાર આયલું હો પણ તમારું તો પણ આમ ચડી જ જવાનું બધાને આમ પાસ થઈ જવાની ભાઈ. એમાં ગીત ગાવાનું કમાણી કરી લેવાની. આમાં કમાણી જોર છે. રોકાણ વગર ખીચામાં જાય છે અત્યારે. રોકાણ વગરનો ધંધો છે બરોબર. કોઈ જાતનું અમારે રોકાણ ન. જે મોટે સારા શબ્દ આવે એ ગાવાના હોય. ભગવાનનું ગાવામાં કઈ શરમ ન હોય. એ વાત છે. જો આ મારો તો બંકો હાલો જાય. બંકો રિક્ષા તમે ખાલી નહીં હાલતો જો. સારું હવે દર્શન કરી લઈએ. બંકો જોઈ ચંપલ ને મોજા પહેર્યા હોય ને. પેલા લોકો બૂટમાં મોજા નતા પહેલા મારી દીકરા ચપ્પલમાં મોજા પહેરવા પછી શું કરવું એ કઈ ખબર નહીં ભાઈ. અમારે એસ્થેટિક બંધો છે. કા કહી દે મળીએ હાલો આગળ. ચાની ચુસ્કી મારતા એવા અમારા વિરાજભાઈ. ઓહો લાગે ને પણ પ્રોફેશનલ. રજવાડી ચા રજવાડી ચા મસ્ત જગ્યાએ. જો આજ સવારનો કંઈ નાસ્તો નતો કર્યો અમે. નાસ્તો નતો કર્યો. મેં નતો કર્યો. અમે તો કાપી લીધું. આપણે નાસ્તો જ નથી કર્યો ખોટું તમારું. એટલે ચા પી લીધી હતી. જઈને આવી એટલે પાછું કંઈક ખાઈ લીધું એટલે બપોરનું રાણું સચવાઈ જાય. હવા દો ત્યાં મિત્રો અમે બેટ દ્વારકા હવે દ્વારકાધીશના દર્શન કરી લીધા. ચાવલનો પ્રસાદ પણ લઈ લીધો છે. અને આ ભાઈ જો કોકના ફોન લઈને સીન નાખે. આપણે લીધો છોડાયો. અને આ ભાઈને બૂટ પહેરવામાં ક્યારની તકલીફ થાય છે. ક્યારના કલાક થયા પહેરે. તમારે કઈ કેવું ભાઈ? બહુ મસ્ત સમજાય વંદે પૂજારીએ પેલા ચોખા વિશે અને દ્વારકા નગરી સોનાની કેમ લીધી શું છે આ છે બધું સમજાયું. પ્રસાદીના ચોખા લઈ લીધા અને હવે બસ અહીંથી લઈશું અમે વિદાય. અને અમારા રિક્ષાના ડ્રાઈવર મોજીલા જ્યાં લઈ જાય ત્યાં જઈશું. મળીએ આગળ. પણ તમે જોવાનું ભૂલતા નહીં અને દ્વારકા આવજો. અત્યારે અમે આજ પૂનમ હતી ને તોય બેટ દ્વારકાની અંદર બહુ જ મસ્ત દર્શન. અને પાછા આરતીના દર્શન આપણા નસીબ એવા કહેવાય એમ. કાલ રાત્રે પણ બહુ મસ્ત દર્શન હતા. જો આજ વહેલા જતા રહીએ તો ફોટોગ્રાફી ને એવું બધું કરશું દ્વારકાની અંદર. અને એક મેઇન સરપ્રાઈઝ છે ને એ વસ્તુ આજ તમને અમે રિવીલ કરી જ દઈશું ફાઇનલી. એટલે એ જોવાનું ભૂલતા નહીં. હજુ ઘણી વાર છે આગળ એટલે આગળ જોવું જ પડશે તમારે. અને એવી મજા આવે છે ને. આમાં ડ્રાઈવર રિક્ષાના ડ્રાઈવર એવા મોજીલા છે. બધી બાજુ તમને મોજ આવી રહી છે. અને અમારી આ ટીમ જો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આખી ટ્રાવેલ ટીમ બરાબર. હવે ડિસ્કશન હાલે છે કેમનું છે કેમનું જવાનું છે. મળીએ આગળની ક્લિપમાં. અમે મિત્રો જોઈ લો બધા ફોટોગ્રાફી ઓન ટોપ થઈ ગયા છે. મોર બીચ બાબુ આ મારી રિક્ષા આ બધા ફોટા બધા જેવા તો છે ભાઈ મારી દેખાવ કેવો મસ્ત દેખાવ. રૂડો ને રૂપાળો રે મારો. વાહ તમારો આ છે ને તો આ જૂની જગ્યા છે. અહીંયાથી પેલા બોટમાંથી હવાતું અને અહીંયા ડાયરેક્ટ આ મંદિર દેખાય. જો ધજા દેખાય મંદિરની. આવી રીતનું કંઈક હતું. હવે અમારો ફોટોગ્રાફીનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ફાઇનલી ગાઈઝ. અને આ છે ઓહો તમે જુઓ દરિયો. અલી શાન દરિયો દરિયો. વાહ આનો ખાલી તમે પોઝ જો. હા કાનુડો કામણ ગારો. હવે અમે ફોટા પડાવી લેવી બસ તમને કંઈક નવું અપડેટ આપીએ. મિત્રો હવે અમે થોડી ઘણી ફોટોગ્રાફી કરી લીધી છે. આ જો
કાળી કાળી ભેની ધોળી ધોળી સાઈઝ પીવો હોલ ટાટી પાછા ઓલો 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 પાછો એમ કે મને ખટાઈશ નડે ભલે નડે તમને ખટાઈશ બાકી આની જેવી ટાટેક તમને ક્યાંય ન થાય ખબર આ ભાઈ આપણે પીધી છે બરોબર મજા જ આવી રાખી એવી બનાવી દીધી આપણને આ જો ભાઈ આ જો આ ભાઈ જો આને આવું છે હાલે ફોટો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ. તો મજા અમારા જો કોઈ સ્કેમ નહીં થયો, તમને નહીં ખબર ક્યાં જવાનું. ખાવાનું બાકી એટલે પણ કાલ રાતની જેમ પાછા બખા બોલાય દે ખાવામાં. આવડો મોટો બખોલિયો પાડે વાત હતી 50 પરોઠા ખાવાના આ બધા હટી ગયા બાકી ઓ ભાઈ ઓય દાલ તડકા કોણે ખાધે હે આપણે બે ખાધે કદે મિટલા 50 પરોઠાની નહીં ખાઈ ગયો. અહીંયા આ તો હું તમને ફરવા હાલો અમે ફોટા પડાવી. તું રીતે જાને હવે એટલે ગાઈઝ અમે આવી ગયા છીએ શિવરાજપુર બીચ અને જો અમે નીચે આપણે નથી શાંતિથી બેસવાનું છે અહીંયા બીજા આપણે બેહવાનું મજા લેવાની આ બીચ ની એને જલસા કરો ભાઈ. જો તમે આ મોજા આવે મજા જો તમે આવે ખાલી. એમ થાય હાઈન સુધી બેઠા રહે પણ આ ખાલી તડકો નડે છે ને એટલે હમણાં અડધી કલાકમાં ભાગશું. એકચ્યુઅલીમાં ડાર્ક થઈ જાય સ્કિન. એકચ્યુઅલીમાં અમે થોડા થવાની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની કે નહીં હમણાં હવે જો આ બધા ચેર રિસ્ક લઈને અમુક તો ફોટા પડતા આ ઉભા રાય એમાં શું થાય ખબર મોજું આવ્યું હોય ને એકાદું 6-7 ફૂટનું ઊંચું મોજું આવી ગયું ને તો બધા જ દৌડી જાય. 6 હાથ પૂરેલા તાર જેટલું થયું. કારણ વગર આપણે વૈયા જઈ દરિયો જ ગાંડો આજે ભરતી છે ને જો આ બધા કામિત હાય કહી દે. બોલતા નથી આવડતું. અમે જોઈ જો કદાચ ફોટો પાડવીને તો પાડશું બાકી નહીં પાડવી. આ ફોટા આ ધડકામનો હારા આવે વાંધો નહીં. ચલ પાકું ને તો તારો ફોટો નહીં પડે બરોબર. બધા પાડતા સબૂત જો આપણી આગળ. હા બધા પાડતા છે તો પછી પાડ. એકાદામાં તમે ઘરાતા ના પાડે એવું છે સમજ્યા. જોઈ લે આટલી પબ્લિક છે. એ હિતાર્થ હાય કે ને બ્રેકિંગ ન્યૂઝ આમ જો આમને બાંધી લેવું છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રુક્ષ્મણી માતા મંદિર અને અહીંથી અમારે જો દ્વારિકાની ધજા દેખાય. બસ અહીંયા ફટાફટ દર્શન કરી નાખ્યું અમે. આ જો આને ખોટી મમરી નો પડતી. આ એસ્થેટિક આ છોકરી છે એટલે એની હારે વાત કરું છું. હોય એવું કે છે મમરી નો પડતી. તને ફરી દે આગળ શાંતિથી જાય. હવે દર્શન કરી લઈએ પછી દ્વારકાધીશ મંદિરે જવાનું છે. હા દ્વારકાધીશ મંદિરે જવાનું છો અત્યારે. ઓકે તો જઈએ તો તમને દેખાડીએ. સ્ટે ટ્યુન. 6.5 hours later. ફાઇનલી અમે આવી ગયા છીએ એક જે વસ્તુમાં રિવીલ કરવાની છે વસ્તુ લેવા માટે. ફાઇનલી ગાઈસ અમે જે અમારી વસ્તુ લેવાની હતી એ લઈ લીધી છે. હવે પાછા બસ શું અમારી રિક્ષામાં બેસી અને અમે હવે જઈએ મંદિરની પાસે જ્યાં અમારે ફોટોગ્રાફી હવે જવા દેજો. મળી ગયો ભાઈ. હવે ફાઇનલી અમે પાછા ફાઇનલી હવે અમારું Come to back. લોન્ચિંગ સક્સેસફુલ તો વાર છે હજુ ગાઈસ બનશે કહેવાનું છે. પછી અમે તમને દેખાડીએ હજુ એક ટેરેસ ઉપર જઈને આખો ફોટોગ્રાફી ને એવું બધું કરવાનું છે. ત્યાં બહુ મસ્ત એક વસ્તુ કરવાની ત્યાં જોઈ લઈએ આપણે જોતા રહીજો. જે અલ ભીડે નથી અમુક ડાયલોગ કેવા અહીંયા અમારે આ ધાબા ઉપર જઈને અમારે ફોટોસ પાડવાના છે. અને આ આવી ગઈ છે રિબિન અને અમે કરી રહ્યા છીએ મોટું અનબોક્સિંગ અનરિવીલિંગ તમે જે કહેતા હોય. ફુલાવર બનશે અત્યારે નથી બનશે પાછું ફુલાવર આ ફુલાવર કોબીના દડા જેવું થાય. મોટું રિવીલ કરવા જાય છે. જો અમારો એક મિત્ર ત્યાં બેઠો જો એકલો. અમે છે ને એકચ્યુઅલી માં એને પોતાના ગામથી બહાર કાઢી નાખ્યું છે એટલે અમે એને નાત બાર મૂક્યો નાત બાર. બહુ બચારા અહીંયા હેરાન કર્યો છે. હવે અમારાથી દૂર દૂર ભાગે. એને છે ને હોટલ ખોલવાની છે એકવાર જોઈ લેજો ભાઈ. તમારે દ્વારકામાં હોય તો એ હોટલ કરે હોટલ કરે છે એ હોટલ ખોલવાની પ્લાનિંગમાં છે. ભાઈ ખોલવાની હોટલ ખોલવાની છે
તમે ખબર છે ને પેટ્રોલ પંપ ખોલવાની વાતો કરો છો પેલા ખોલી બતાવો ના સીએનજી એ તો ખોલશું વિચાર હતો અંબાણી એને પાર્ટનરશિપ છે બાપાનો દીકરો મેં થાય એમ નથી કીધું કે હું ખોલી નાખી મેં એમ કીધું અહીંયા ખોલીને તો સારું એટલામાં એમાં એવું હતું એમ કીધું આખી વાત એવી હતી કે એક રિક્ષાવાળા ભાઈ મળ્યા ને એટલે અમે જે સવારથી અમારે આરે હતા ને એ ભાઈ કે અમારે 42 કિલોમીટર એનું સ્ટ્રગલ દેખાડ્યું કે અમે સીએનજી ભરાવા અમારે આટલું આ ભાઈ ભાવુક થઈ જાય કે આપણે અંબાણી હારે કે ઓલું અદાણી હારે કે ઓલું કોલેબ્રેશન કરી નાખી બરોબર ગોઠવી નાખી કે મેં કીધું ગોઠવી નાખી બીજું તો હું હવે આમાં પૈસા છે નહીં પણ કંઈક કરવું જોઈએ તા પછી આ બધા મારા દીકરા પાછા આ કે હોટલ કરી નાખ્યું આ કે બહુ સારું હાલે જોઈને એમાં એવું છે એ ભાઈ કે મારે હોટલ કરવી પડે કે જો ફર્નિચર અમારે ઘરનું છે બરોબર કીધું હવે કડિયા કામ ગોચ્યું કે અમે મજૂર રાખી અમે એટલા થઈ ગોઠવી નાખ્યું કંઈક બધું ન થાય હો જમીન અને જમીનમાં એવું કંઈક વિચારશું ક્યાંકથી પચાવી પાડશું થોડું ઘણું એકાદ વીઘો એટલે બધું બ્લેકમાં બની જાય ને સસ્તામાં પૂરું થઈ જાય તાર કલર જેવું બ્લેકમાં કમ્પ્લીટ કટેકટ કિચન છે હવે જો અમને રૂમ છે અહીંયા અમે જઈએ છીએ થાંબા ઉપર થાંબા જોવો જૂના જમાનાની સીડીઓ પણ એ માથે નો આઈડિયા રહેતો જોજો હર્ષિત એટલે હજુ ઉપર જાવ એટલે હજુ ઉપર જવાનું ચા રૂમમાં કરી જાવ અવાજ ના કરશો લ્યા આમ તો જો કેટલા નાના સ્વર્ગ મળી ગયો જય દ્વારકા વાળા દે સૌથી ઉષા હો એની માને બાપુ બાપુ પૈસા આના છે ભાઈ અહીંથી આમ જા આ આપણી દ્વારકાની ધજા બંધ કરી લો બંધ કરી એટલા ગાઈસ જો તમે ખાલી આમ જો બહાર નીકળે ભાઈ યોગેશ ભાઈ તો કોણ તારો જવાબદાર થાય ક્યાં આમથી ઠેઠથી આવ્યું ઈ અહીંયા એ ભાઈ તણાઈ જાય કોણ જવાબદાર થાય સીટી મારે ભીતરે ખબર આ તણાઈ જાય તો કોણ જવાબદાર રહે પૈસા વગર નાવા પડી જાય ખબર નથી પડતી આ મોજા કેવડા આવે છે તો ભાઈ યોગેશ ભાઈ ઈ કેવા ગમે ઈ ભાઈ હોય ભાઈ ભાઈ અહીંયા ભાઈ થઈ જાય ગમનારા ને વહી જાય 100% ફ્લેક્સિબલ ફ્લેક્સિબલ ફૂલ ફ્લેક્સિબલ ઠબાક એ સોરી હો બંધ છે ઈ હા એમ જ થાય જો એ રેડિયો નથી એ શું ઓલું હાર્મોનિયમ નથી કાઢવા માંડ્યા હો બધા એ ઊભો રે હવે એક જ મિનિટ થાય હવે હું કહું છું હલો હવે અમે ફટાફટ અમારું સેટઅપ કરી લઈએ છીએ સ્વાહા ફાઇનલી અમે અમારી વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ big reveal is announcing just stay tuned and watch our clips આ અમારા મતલબ અમારા જે સમજો ને અમારી લાઈફની બેસ્ટ પળ છે બધી બરાબર 100% અને આ દ્વારકાધીશની ધજા ફરકતી હોય અને અહીંયા અમે અમારું સ્ટાર્ટિંગ કરતા હોય એટલે કોઈ દી પન્નું પડવા દે નહીં અને એ વાત એના હાથમાં 100% એના છે. વ્યૂ જો તમે આમ બીજો view એના જોવો હાથમાં હોપવાનું છે બરોબર હવે ઠાકર તારે અમને આગળ લઈ જવાના છે અને આ વ્યૂ જોવો તમે અને ખાલી ભૂકા આ કાઢના દરિયા. તો જોઈ લો આગળ મિત્રો અમે અત્યારે લાઈવ ધજાના લાઈવ દર્શન. ધજાના ચડતી ધજાના દર્શન અમે બધા ભાઈઓએ કર્યા છે અને ઘણાએ વિડીયો કોલ થ્રુ ઘરે પણ દર્શન કરાવી દીધા છે જોઈ લો તમે આપણે જો આટલો ઉતાર્યો એમાં short થઈ જાય ને આ તમને ખબર. જય દ્વારકાધીશ તો ગાઈસ ફાઇનલી અહીંયા ગોમતી ઘાટે પાણીમાં આપણે હાથ પગ ધોવા આવ્યા હતા. જો આ ભાઈબંધ છે ને લેપસા ને તે સીધા અંદર આ ગોમતી ઘાટે સીધું નાઈ લીધું નીચે આવી રીતના આમ ઉતરતા હતા જો અને સીધું વેવ આવ્યો ને તો સીધા એમને ખેંચી લીધા અને પછી આમથી ફરીને ઓલા કાંઠે નીકળ્યા ભાઈબંધ બસ અડીને હોય હા હવે વેદાંતભાઈ ને એકને બાકી છે એ હવે જરીક આ
મોજું જાય ને પછી જરી કડીને વહી આવે પછી પૂરું. આવું છે એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે, જવાય નહીં. છીછરું છે હો, ધ્યાન રાખજે. વેદાંત જાતો હોય પકડીને જાજે, જોજે, બહુ ધ્યાન રાખજે. ધ્યાન ધ્યાન થોડું જલ્દી મોજું આવે, મોજું તોડતો નહીં, બસ. ફાઇનલી દર્શન કરી લીધા છે. હવે આપણે થોડી ખરીદી માટે જવાનું છે, તો હવે ચાલો ત્યાં મળીએ. જોઈ લ્યા, વેદાંતભાઈએ દર્શન કરી લીધા છે અને આ મોજા જોવો તમે ખાલી. ઓકે, કાંઈ નહીં, ચાર્જ નહીં. તો ખરીદી કર્યો બધા. ડમરું આવે ને હશે ડમરું. તો ભાઈ ઓલું એક લઈ લીધું હતું આ હતું ઈ. આવી લીધા તો બધા. 4 લઈ લે. હાલો હાલો, 200 રૂપિયા કરો. 200 રૂપિયા કર્યા, બોલો. આઉટલેટ નાનું છે, ફૂલ હોય છે. હવે જઈ રહ્યા છીએ હોટલ તરફ, યા તો પછી જમવા માટે. જોઈએ હવે ક્યાં જમવા જઈએ એ નક્કી નથી કરતા હજુ. ક્યાં જઈએ આ તમને બતાવીએ. બાકી આજનું લોન્ચિંગ કેવું છે એ ખાલી કમેન્ટ કરી દેજો, અને એના માટેની કોઈ પણ કામ હોય ને તો અમને DM કરી દેજો. તો ફાઇનલી અમે આવી ગયા છીએ દ્વારકાના માર્ટિનોસ પિઝા. બસ એવા પિઝા ખાવા અમે આવી ગયા છીએ અને પછી ઓર્ડર કરી દીધો છે હાલમાં. તો ફાઇનલ આ 1 2 અને બીજા 2 અહીંયા. આટલા હજુ વચ્ચે ઘટશે કાંઈ જોઈએ અમે. હવે બાકી છે કે ભૂક્કા બોલાવી દેવાની વાત છે. આ બધાને બહુ ભૂખ લાગી. જો શરીર પ્રમાણે મને લાગે બહુ ખાઈ જાય. આપણે જોઈએ ફૂટી જાય, મને એવું લાગે છે આરામથી. એટલી ગાયથી અમે ઊભા છીએ. ટ્રીપ પૂરી થઈ ગઈ છે. ના ના, બાકી છે હજુ તો. મેઇન બાકી. હજુ તો ખ્યાલ હા ધીંગાણું બાકી છે થોડું. હોટેલ જોઈન કરવાના કે ધીંગાણું બાકી છે, આ પેટ વાળું. આ જો નકરું હુવાના આયા રાજા બનવાનું. આજે હવે ક્યારના રિક્ષાવાળા ભાઈની રાહે ઊભા છીએ. ભાઈ આવ્યો પછી હોટલ જઈએ, ફ્રેશ થઈએ. અને આ જો આ ભાઈ બનાવે છે એને. પીઝા હેવી થઈ ગયા. એક ભાઈ આ અમારે પાણી લે છે. ઘરે ઘરે હજુ વાર. ઘરે હજુ તો કાલ સાંજે પહોંચવા ને. વેદન ની દેવા હાલ તો એક વાર વેદન લઈ તો એક વાર હાલે. ના ના હું કમ્પ્લીટ. ના નહીં, વેદાંતભાઈ નો એક વિડીયો છે. કેમ હાલતા હતા ઈતર, કેમ હાલતો હતો વેદાંત? ઈતર વેદાંત કેમ હાલતો હતો? એને તો યાદ જ રહે. તો તારું કહી દે, તું કેમ હાલતો હતો? એને છે ને આ બધાનું નો યાદ રહે, એને એનું એકનું યાદ રહે. હવે એને એકચ્યુઅલીમાં આજનો રોમા આવે બસ સાંભળી ગયા યાર. એવું નથી. આજનો કોટા હવે એને પૂરો છે. હવે એને એ બધા થાકી ગયા. બેડ દેખાય, ઊંઘ આવે એવું. તને બેટ દેખાય છે? મને રાયનન બેડ દેખાય છે. આપણી રીલ તમારી સાઈડમાં રહેવા. કંટ્રોલ આવે આપણે નથી છાયકા જો. તમે તો છે ને 2-3 વાર બેટ દ્વારકા આટો મરે એવો હાલી. હાલો હાલો, મારે તું હાલી એકતો હોય તો હું હાલી મારે જાઉં. મારે તો બસ સમજો તો પગ દુખે કમ્પ્લીટ. એટલે આપણે કોઈ જાતના અખતરા નથી. આ વેદાંત આવે છે હતો ને એ આઈ એ ઈતાર છે લા. એ ભાઈ ફુવાડ. આ કેમ આમ કરશો મારો ભાઈ તું? કને તે હવે ઈતરને મોકો મળી ગયો, કઈ દે ઈતર. એને આફરો ચડી ગયો પીઝાનો. ઘરના ને ઘરના બાધો તો કંઈક બીજાને ગોતો ન હોય બહારથી. બાદરો ના કરે ને શું નામ છે એનું? અને કરું સાકડો. જે હોય હવે જઈએ આવી ગયા હાલો આપણી ગાડીઓ. હોટલ ઉપર. તો ગાઈસ ઇઝ ફાઇનલી અમે આજનો દિવસ અહીંયા પૂરો કરીએ છીએ અને આજે અમે બહુ જ બધા મસ્તી કરી જેની કોઈ સીમા જ અને આ ભાઈને આજે સવાર તમે આમ જો પીઝાના 3 જ બટકા ખાધા બરોબર. અને એની માસીને એને જે પીઝા ચીઝ ચડ્યું હો. અરે મિત્ર, એ તો પીઝાનો પ્રોગ્રામ મજા આવી ગઈ. પૂરા કરી દીધા. આમ જો ખાલી ખાલી થઈ ગયું છે કમ્પ્લીટ મોડું બરોબર. કમ્પ્લીટ મોડું. બહુ ઓવર લિમિટ બહારની અમે આજ મસ્તી કરી નાખી છે. પેટમાં દુખો. તો હવે ફાઇનલી સુઈ જઈશું અમે
અને જો કાલે વ્લોગ આવશે કદાચ કેમ કરશું આપણે કાલે કાલ ફાઇનલ બનાવી નાખશું કાલ ફાઇનલ પાકું એ જાડુ નવા વ્લોગની અંદર ત્યાં સુધી આ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય